રાજકોટ ખાતે મહિલા સરપંચના પતિ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। માહિતી રાજકોટથી મળી છે, જ્યાં મહિલા સરપંચના પતિએ ફરિયાદ નોંધાવી છે। જાંજમેરના મહિલા સરપંચના પતિ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ભાજપના ઉપપ્રમુખે જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા, ત્યારે સોશિયલ મીડિયામાં જાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવ્યા હતા અને જાજમેર કડવા પટેલ ગ્રુપમાં મેસેજ પણ કરવામાં આવ્યા હતા। ત્યારે મહિલા સરપંચના પતિની જાતિ પ્રત્યે તેઓને અપમાનિત કરવામાં આવ્યા હતા, જેને લઈ સરપંચના પતિ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કેવિન હાસલિયા સામે એટ્રોસિટી હેઠળ ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બગડા, હું જનરલ સીટ ઉપર ચૂંટાયેલ અનુસૂચિત જાતિના મહિલા સરપંચ છું। મારા પતિ સામે રાજકીય રાગદ્વેષ રાખી કેલ્વિન રતિલાલ હાંસલિયા નામના શખ્સે એક જાંજમેર કડવા પટેલ નામનું વોટ્સઅપ ગ્રુપ છે, તેમાં મારે પતિને જાતિ વિષયક ટિપ્પણી કરી અને ખરાબ ગાળો બોલી અને અમને જાતિ પ્રત્યે અપમાનિત કરેલા છે। આ ગ્રુપમાં મહિલાઓ હોવા છતાં તે વારંવાર ખરાબ ગાળો બોલે છે અને ગામમાં બે સમાજ વચ્ચે ઘર્ષણ ઊભું થાય તેવો માહોલ ઊભો કરે છે અને ગામમાં શાંતિનો ભંગ કરવા માંગે છે। તેથી મારા પતિએ આ કેલ્વિન હાંસલિયા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી ફરિયાદ નોંધાવેલ છે।